હેલો ફ્રેન્ડ્સ, વેલકમ ઓલ ઓન કૃષિ ભંડોળ. ગુડ મોર્નિંગ ઓલ ઓફ યુ. તો ફ્રેન્ડ્સ, આજનું આપણું જે પણ એમસીક્યુ સિરીઝ છે કે જેમાં આપણે અલગ અલગ જે ઓર્ગેનાઇઝેશન છે એને લગતા ક્વેશ્ચન કવર અપ કરવાના છીએ અને જે ખેડૂતો છે કે જેની લેન્ડ હોલ્ડિંગ સાઇઝને અનુરૂપ એની કયા કેટેગરીમાં આપણે સમાવેશ કરીએ છીએ એને લગતા પ્રશ્નો આજના એમસીક્યુ સિરીઝમાં મોસ્ટલી છે. ઓકે, તો ફ્રેન્ડ્સ, ચાલો આજના એમસીક્યુ સિરીઝની આપણે શરૂઆત કરીએ. પરંતુ આજનું આપણું જે એમસીક્યુ સિરીઝ છે એની શરૂઆત કરીએ એની પહેલાં તમે આપણી ચેનલ જે છે કૃષિ ભંડોળ એને લાઇક કરો, શેર કરો અને સબસ્ક્રાઇબ કરો. ઓકે, તો આજનો આપણો ફર્સ્ટ ક્વેશ્ચન છે કે નાફેડની સ્થાપના ક્યારે થઈ હતી. તો જે નાફેડ છે કે જેને આપણે નેશનલ એગ્રીકલ્ચર કોઓપરેટિવ માર્કેટિંગ ફેડરેશન તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. તો આ જે નાફેડ છે કે જેનું મુખ્ય કાર્ય શું છે તો કે જે કૃષિ ઉત્પાદનો હોય છે એના વેચાણ માટે જે સહકારી ક્ષેત્ર હોય છે કે જે રાષ્ટ્રીય સ્તરનું જે હોય એ છે નાફેડ, બરાબર છે. અને એની સ્થાપના આપણે ક્યારે થઈ હતી તો કે 2 ઓક્ટોબર 1958ના રોજ કરવામાં આવેલી હતી, બરાબર છે. અને આ જે આપણું નાફેડ છે કે જેનો મેઇન એમ શું છે તો કે કૃષિ ઉત્પાદનો જે આપણા હોય છે એને સહકારી ધોરણે વેચીને ખેડૂતોને આપણે લાભ પહોંચાડવાનું, બરાબર છે. અને આ જે નાફેડ છે એ ઘણી વખત ઘણા ઓજારો હોય છે એનું પણ વેચાણ કરતી હોય છે, કૃષિ મશીનરીનું વેચાણ કરતા હોય છે. ત્યારબાદ આ જે બાગાયતી અને જે વન પેદાશો હોય છે કે જેનું માર્કેટિંગ અને પ્રોસેસિંગ અને તેનું સંગ્રહ કરવાનું પણ મુખ્ય કામ જે નાફેડ છે એ કરતી હોય છે, બરાબર છે. અને મોસ્ટલી જે આપણે કહી શકીએ ને કે જે ઓઇલસીડ ક્રોપ જે હોય છે નાફેડ છે એ એનું વધારે પડતું હસ્તાંતરણ કરે છે, બરાબર છે. એટલે કે જે નાફેડ છે કે જે ઓઇલસીડ જે ક્રોપ હોય છે એનો સંગ્રહ કરવાનું કામ કરે છે. અને એફસીઆઈ આવે, ફૂડ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા, તો એફસીઆઈ છે એ ધાન્ય પાકોનું વધારે કરે છે, બરાબર છે. આ મેજર ડિફરન્સ છે અને એક્ઝામ પોઈન્ટ ઓફ વ્યૂ પણ ઇમ્પોર્ટન્ટ છે કે નાફેડ છે કે જે ઓઇલસીડ જે પાક હોય છે બધા એનો સંગ્રહ કરવા માટે એનું ત્યારબાદ વેચાણ કરવાનું એ બધું જે કામગીરી હોય છે એ નાફેડ કરે છે મેજોરિટી. ઓકે, અને એફસીઆઈ છે કે જે ધાન્ય પાકોનું વધારે કરે છે. ઓકે, ત્યારબાદ આપણો બીજો ક્વેશ્ચન છે એનસીડીએક્સનું પૂરું નામ જણાવો. તો એનસીડીએક્સ છે એ શું છે તો એનસીડીએક્સ જે છે એ કોમોડિટી માર્કેટ છે, બરાબર છે. કે જે કોમોડિટી માર્કેટ છે કે જેમાં પ્રોડક્ટની લે વેચ થતું હોય છે ને આખું આ જે ડેટા હોય છે એ અહીંયા સ્ટોર થતા હોય છે કે આટલી પ્રોડક્ટના આટલા વેચાણ થયું છે, આટલું બાઇંગ થયું છે. આખું એક કોમોડિટી એક્સચેન્જનું માર્કેટ છે, બરાબર, એનસીડીએક્સ. અને આ જે ક્વેશ્ચન છે એ આપણી લાસ્ટ ગ્રામ સેવકની એક્ઝામમાં પણ પૂછાયેલો છે, બરાબર છે. તો વ્યવસ્થિત રીતે આ ફૂલ ફોર્મ છે બધા કરી લેજો. તો એનું મેઇન નામ શું છે એનસીડીએક્સનું તો કે નેશનલ કોમોડિટી એન્ડ ડેરિવેટિવ એક્સચેન્જ લિમિટેડ, બરાબર છે. તો આપણો રાઈટ આન્સર આવશે ફર્સ્ટ. ઓકે, ત્યારબાદ થર્ડ ક્વેશ્ચન એફપીઓ એનું ફૂલ ફોર્મ શું છે તો એફપીઓ કે જે આપણે ફાર્મ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન તરીકે ઓળખતા હોઈએ છીએ, બરાબર છે. કે જેનું આપણું ફૂલ ફોર્મ છે એફપીઓ, ફાર્મ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન. અને આ જે એફપીઓ હોય છે એ શું કરે છે તો કે મુખ્યત્વે જે ઉત્પાદન થતું હોય છે ખેડૂતોનું એને સંગ્રહ કરવું અને પ્રાથમિક જે આપણું ઉત્પાદન હોય છે કે જેમાં ખેડૂતો હોય છે, દૂધ હોય છે ઉત્પાદકો, ત્યારબાદ માછીમારો હોય અથવા તો ગ્રામીણ કંઈ પણ કલાકારો હોય છે, જે કારીગરો હોય છે, ગ્રામીણ કારીગરો વગેરે દ્વારા એક આખું સંસ્થા હોય છે કે જે ચાલતી હોય છે, બરાબર છે. અને જે મુખ્યત્વે ખેતી ઉત્પાદન હોય છે એની સાથે જોડાયેલું આપણને જોવા મળતું હોય છે આ એફપીઓ, બરાબર છે. અને આ જે એફપીઓ હોય છે એ શું કરે છે તો કે ઉત્પાદન હોય છે એનું આખું એક સંગઠનનો જ પ્રકાર હોય છે એફપીઓ, બરાબર છે. કે જેમાં કૃષિ પેદાશો હોય છે એનું સંગ્રહ થતો હોય છે અને ત્યારબાદ જ્યારે વેચાણ કરવાનું હોય છે ત્યારે એક હારે બધી કોમોડિટી હોય છે કે જેનું વેચાણ કરતું હોય છે કે જેથી એને સારી એવી કિંમત હોય છે કે જે મળી શકતી હોય છે, બરાબર છે. ઘણી વખત કેવું થતું હોય છે કે કોઈ આપણે હોય છે નાનું અમથું પ્રોડક્ટ હોય છે, મતલબ જથ્થો ખૂબ ઓછો હોય છે તો આપણે વેચવા જાય તો ઘણી વખત પૂરતા પ્રમાણમાં આપણને એનો ભાવ છે જે તે સમયે મળતો ના હોય, પરંતુ જો આપણે એને થોડો ટાઈમ સ્ટોર કરીએ અને ત્યારબાદ જો આપણે વેચતા હોય છે તો ત્યારે એને સારો એવો ભાવ પણ મળી શકતો હોય છે, બરાબર છે. અને મેજોરેટલી આ જે આપણું એફપીઓ હોય છે જે ફાર્મ પ્રોડ્યુસ ઓર્ગેનાઇઝેશન કે જે શું કરે છે તો કે કંઈ પણ આપણે ઇનપુટ્સ હોય છે, ઇનપુટ્સમાં શું આવશે તો કે સીડ્સ આવશે, ફર્ટિલાઇઝર આવશે. તો એની આપણે કંઈ ખરીદી કરવી હોય અથવા તો કંઈ બજારની કંઈ માહિતી જોતી હોય કે કંઈ ટેકનોલોજી અથવા તો કંઈ નવીન પ્રકારનું કંઈ પણ નાણાકીય સુવિધાઓ હોય છે એ જો આપણે જોતી હોય
તો અને ઉત્પાદનનું કંઈ પણ એકત્રીકરણ કરવું હોય છે, ત્યારબાદ કંઈ સંગ્રહ કરવાનું હોય છે, તો એના માટે આ FPO હોય છે કે મેઇન કામ કરતું હોય છે, બરાબર છે. અને આ જે આપણું FPO હોય છે કે જે આપણે આખા ભારતની વાત કરવામાં આવીએ તો હવે કેટલા બધા પ્રમાણમાં FPO છે કે જે આપણને જોવા મળતા હોય છે, બરાબર છે. એટલે એક ફાર્મ પ્રોડ્યુસર ઓર્ગેનાઇઝેશન છે કે જેમાં મેજોરિટલી જે ખેડૂતો હોય છે કે જે જોડાયેલા આપણને જોવા મળે છે. ઓકે, ત્યારબાદ આપણો 4th ક્વેશ્ચન છે. ત્યારબાદ છે આપણો ક્વેશ્ચન કે ગુજરાતમાં એગ્રી એક્સપોર્ટ ઝોન એ કેટલા આવેલા છે. તો ગુજરાતનો જો એગ્રી એક્સપોર્ટ ઝોનની વાત કરવામાં આવે તો એ 3 છે કે જે એગ્રી એક્સપોર્ટ ઝોન આવેલા છે, બરાબર છે, કે જેમાંથી મેજોરિટી એ જે ઝોન છે એના દ્વારા એગ્રીકલ્ચર જે પ્રોડક્ટ હોય છે એનું એક્સપોર્ટને થતું હોય છે. ઓકે, ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, મોટા ખેડૂતોમાં કેટલો જમીન વિસ્તાર આવેલો હોય છે, બરાબર છે. અહીંયા મિસ્ટેક થઈ છે, સમય નહીં પણ જમીન આવશે. ઓકે, જમીન હું તમને ઉપર જણાવી દઉં છું. જમીન વિસ્તાર મોટા ખેડૂતો છે કે જેમાં કેટલું એ લોકો પાસે કેટલો જમીન વિસ્તાર હોય છે. તો જે મોટા ખેડૂતો હોય છે કે જેની પાસે 10 હેક્ટરથી વધુનો જમીન વિસ્તાર આવેલો હોય છે, બરાબર છે. જે મોટા ખેડૂતો છે કે જેની પાસે 10 હેક્ટરથી વધુ જમીન વિસ્તાર આવેલો હોય છે. અને આપણા ભારત દેશની જો વાત કરવામાં આવે તો 10 હેક્ટરથી વધુ જે લેન્ડ ધરાવતા હોય છે એ જે ખેડૂતોનો વર્ગ છે ખૂબ જ ઓછો છે. 1%થી પણ ઓછા ખેડૂતો હશે કે જેની પાસે આપણે લેન્ડ હોલ્ડિંગ સાઇઝ છે કે જે 10 હેક્ટરથી વધુ આપણને જોવા મળતી હોય છે, બરાબર છે. એટલે મોટાભાગના જે આપણા ભારત દેશની વાત કરવામાં આવે તો જે સીમાંત ખેડૂતોનો જે વર્ગ છે એ સૌથી વધુ છે, બરાબર છે, કે જે સીમાંત ખેડૂતો હોય છે કે જેની પાસે 1 હેક્ટરથી પણ ઓછી જમીન વિસ્તાર હોય છે. આપણને ખબર છે 1 હેક્ટર એટલે કેટલું છે, તો કે 6.25 વીઘા જમીન જોવા મળે છે. તો એ જે ખેડૂતો હોય છે 6.25 વીઘાથી પણ ઓછી એટલે કે 1 હેક્ટરથી પણ ઓછો જમીન વિસ્તાર ધરાવે એને આપણે શું કહીએ છીએ, તો કે સીમાંત ખેડૂતો કહીએ છીએ, બરાબર છે. પરંતુ અહીંયા આપણને મોટા ખેડૂતો પૂછ્યું છે એટલે મોટા ખેડૂતોમાં 10 હેક્ટરથી વધુ જમીન વિસ્તાર આવેલું હોય છે. અને આ જે જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતોનો જે વર્ગ છે 1%થી પણ ઓછો છે, ખૂબ જ ઓછો વિસ્તાર, મતલબ ખેડૂતોનો જે ખેડૂતો છે કે સૌથી ઓછા, મતલબ એટલા ખેડૂતો છે કે જેની પાસે ખૂબ જ ઓછું આ ખેડૂતો છે કે જેની પાસે 10 હેક્ટરથી પણ વધુ જમીન આવેલી છે, બરાબર છે. સૌથી વધુ જમીન જે આવેલી જોવા મળે એ કોણ છે, વર્ગ, તો કે સીમાંત, બરાબર છે, કે જ્યાં લેન્ડ હોલ્ડિંગ સાઇઝ છે એ ખૂબ જ ઓછી છે, એટલે કે 1 હેક્ટરથી પણ કહેવાય ને ઓછી છે, બરાબર છે, લેસ ધેન 1 હેક્ટર. એ શું છે, તો કે સીમાંત ખેડૂતો છે સૌથી વધુ, બરાબર છે. અને ભારતમાં જો આપણે વાત કરવામાં આવે તો 68% જેવું નિયર અબાઉટ છે કે જેમાં સીમાંત ખેડૂતોનો સમાવેશ થાય છે. સીમાંત ખેડૂતો, ઓકે, સીમાંત ખેડૂતો. અને જો આપણે 10 હેક્ટરથી વધુ હોય તો એમાં મોટા ખેડૂતો છે, બરાબર છે, કે જેનો 1%થી પણ ઓછું છે, બરાબર છે, 1%થી પણ ઓછો ખેડૂતોનો જે જથ્થો છે કે જે આમાં સમાવેશ થાય છે, આ વર્ગમાં, બરાબર છે. ત્યારબાદ નેક્સ્ટ, નાના ખેડૂતો કેટલો જમીન વિસ્તાર ધરાવે છે. તો જો નાના ખેડૂતોની વાત કરવામાં આવે તો એ જે નાના ખેડૂતો છે કે જે 1 થી 2 હેક્ટર જેટલો જમીન વિસ્તાર ધરાવતા હોય છે, બરાબર છે. જો હું તમને આ જે મતલબ આપણો ક્વેશ્ચન છે કે ખેડૂતોનું, એમાં હું તમને જણાવી દઉં. ખેડૂતોને એની જે લેન્ડ હોલ્ડિંગ સાઇઝ હોય એને એકોર્ડિંગ કેટલા 5 પ્રકારો પડે છે, બરાબર છે. લેન્ડ હોલ્ડિંગ જે સાઇઝ હોય છે એના આધારે 5 પ્રકારો પડતા હોય છે. તો સૌપ્રથમ કયો આવે છે, તો કે સીમાંત ખેડૂતો આવે છે, બરાબર છે, કે જે સીમાંત ખેડૂતો હોય છે એની પાસે 1 હેક્ટરથી પણ ઓછી જમીનનો વિસ્તાર આવેલો હોય છે. અને ભારતમાં જો વાત કરવામાં આવે તો 1 હેક્ટરથી પણ ઓછી જમીન વિસ્તાર ધરાવતા ખેડૂતો છે કે જે નિયર અબાઉટ 68% ખેડૂતો છે કે જેનો એમાં સમાવેશ થાય છે, બરાબર છે, સીમાંત ખેડૂતોમાં. સીમાંત ખેડૂતો આવશે, ત્યારબાદ નાના ખેડૂતો આવશે. તો જે નાના ખેડૂતો છે એનો જમીન વિસ્તાર 1 થી 2 હેક્ટરની વચ્ચે આવેલો આપણને જોવા મળશે, બરાબર છે. ત્યારબાદ છે અર્ધ મધ્યમ ખેડૂતો, એટલે કે જે અર્ધ મધ્યમ ખેડૂતો હશે કે જેની પાસે જમીનનો જે વિસ્તાર હશે કે જે 2 થી 4 હેક્ટરની વચ્ચેનો આપણને જોવા મળશે, બરાબર છે. અને ત્યારબાદ આવશે મધ્યમ ખેડૂતો. તો મધ્યમ ખેડૂતો છે એની પાસે 4 થી 10 હેક્ટર જમીન વિસ્તાર આવેલો આપણને જોવા મળે છે. અને ત્યારબાદ લાસ્ટ આવશે મોટા ખેડૂતો. મોટા ખેડૂતો છે કે જેની પાસે 10 હેક્ટરથી પણ વધુ જે જમીન વિસ્તાર હોય કે જેને આપણે મોટા ખેડૂતની કેટેગરીમાં સમાવેશ કરીએ છીએ, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન,
સીમાંત ખેડૂતો એક કેટલો જમીન વિસ્તાર ધરાવે છે? તો મેં તમને જેમ જણાવ્યું કે સીમાંત ખેડૂતો છે કે જે 1 હેક્ટરથી પણ ઓછો જમીન વિસ્તાર ધરાવે છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન જે ક્વેશ્ચન છે કે જેમાં તાજેતરમાં કૃષિ ગણના ક્યારે થઈ હતી? તો કૃષિ ગણનાની જો વાત કરવામાં આવે એટલે કે એગ્રીકલ્ચર સેન્સસ કે જે 2021-22ના રોજ થઈ હતી. બરાબર છે ને. આજે આપણે 21-22ના રોજ જે કૃષિ ગણના થઈ એ કઈ કૃષિ ગણના છે? તો કે 11મી કૃષિ ગણના છે. બરાબર છે કે જે 11મી કૃષિ ગણના એટલે કે એગ્રીકલ્ચર સેન્સસ છે કે જે 2021-22નો જે સમયગાળો છે એના દરમિયાન થઈ છે. બરાબર છે. અને મુખ્યત્વે આજે આપણે કૃષિ ગણના હોય છે કે જે દર 5 વર્ષે કરતા હોઈએ છીએ. બરાબર છે. ક્યારે કરતા હોય છે? તો કે દર 5 વર્ષે આપણે કૃષિ જે ગણના હોય છે એગ્રીકલ્ચર સેન્સસ કે જે કરતા હોય છે. બરાબર છે. અને આ જે કૃષિ ગણના હોય છે એમાં આપણી પાસે કેટલા વિસ્તાર જમીન છે, ત્યારબાદ આપણે કઈ જમીનમાં કયો પાક વાવીએ છીએ, ત્યારબાદ કેટલું આપણને ઉત્પાદન મળે છે, એને લગતા હરેક ડેટા હોય છે કે જે કલેક્ટ કરવામાં આવતા હોય છે. બરાબર છે. તો હવે આપણને એવો ક્વેશ્ચન થાય કે આ ડેટાનું શું કામ છે કે આવું એગ્રીકલ્ચર સેન્સસ કરે છે? તો કે આ એગ્રીકલ્ચર સેન્સસ જે કરે એના દ્વારા સરકાર પાસે બધે કૃષિના લગતા ડેટા આવે છે. બરાબર છે. કે જેમાં ખેડૂતો શું પાક વાવે છે, કેટલું બિયારણ યુઝ કરે છે, કેટલું ખાતર નાખે છે, કેટલો ખર્ચો થાય છે, કેટલી એમાંથી એને આવક મળે છે, એ હરેક વસ્તુનો એની પાસે ડેટા આવી જાય. ત્યારબાદ એનું એનાલિસિસ થતું હોય છે અને ત્યારબાદ રિપોર્ટ તૈયાર થતો હોય છે. બરાબર છે. તો જે રિપોર્ટ તૈયાર થતો હોય છે એના આધારે જે આપણી સરકાર છે કે જે નવી કંઈ પણ યોજના લાગુ કરવી હોય તો એ જે ડેટા હોય છે કે જેનો રેફરન્સ તરીકે યુઝ કરે છે અને તે બાદ કંઈ પણ યોજનાઓ હોય છે કે જે લાગુ કરતી હોય છે. બરાબર છે. માટે કંઈ પણ આપણે નવી યોજનાઓ જો દેશમાં એપ્લાય કરવી હોય તો એના માટે આપણું જે એગ્રીકલ્ચર સેન્સસ છે એ ખૂબ જ ભાગ ભજવે છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન ત્યારબાદ આપણો 9મો ક્વેશ્ચન છે કે રાષ્ટ્રીય કૃષિ નીતિ એ ક્યારે જાહેર કરવામાં આવેલી હતી? તો આપણી જે રાષ્ટ્રીય કૃષિ નીતિ જે છે કે જે 28 જુલાઈ 2000ના રોજ જાહેર કરવામાં આવેલી હતી. બરાબર છે. તો આ જે કૃષિ નીતિ જે છે એનો મેઇન એમ શું છે? તો કે જે પણ આપણે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે એને એક બધા જ દેશો માટે રૂલ્સ રેગ્યુલેશન બનાવેલા હોય છે. બરાબર છે. અને કંઈ પણ જો ડિસ્પ્યુટ થાય આયાત નિકાસને લગતો તો કોઈ પણ દેશ હોય છે કે જે WTOમાં જઈને પોતાનો જે પણ પક્ષ હોય છે એ રજૂ કરી શકતા હોય છે. બરાબર છે. મતલબ કમ્પ્લેન કરી શકતા હોય છે. તો આપણું જે આ વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે કે જેને એક રૂલ્સ પણ બનાવેલા છે કે જેમાં કૃષિ આયાતો અને નિકાસોનો પણ સમાવેશ થાય છે. બરાબર છે. તો આપણી જે રાષ્ટ્રીય કૃષિ નીતિ હતી જે એનો મેઇન એમ શું છે કે એના દ્વારા આપણી જે રાષ્ટ્રીય કૃષિ નીતિ જે છે એના દ્વારા આપણે જે પણ ઘરેલું આપણે ઉત્પાદન થતું હોય છે ભારત દેશમાં. બરાબર છે. તો જે ઉત્પાદન થતું હોય છે ત્યારબાદ એમાંથી જેટલી આપણે જરૂરિયાત હોય છે એટલું આપણે કંઈ પણ અનાજ હોય છે કે કંઈ પણ કૃષિ પેદાશ હોય છે. બરાબર છે. તો એ કૃષિ પેદાશ હોય છે એને આપણે રાખી શકતા હોય છે અને ત્યારબાદ જે પણ વધારાની પેદાશ હોય છે કે જેની આપણે નિકાસ કરી શકીએ તો એ નિકાસ કરી શકીએ એ હેતુથી આપણે જે રાષ્ટ્રીય કૃષિ નીતિ છે કે જે જાહેર કરવામાં આવેલી હતી. બરાબર છે. અને આપણે એ જે નિકાસ કરીએ એનો ગ્રોથ છે કે જે આગામી સમયમાં આપણે 4%થી વધારે પણ કૃષિ પેદાશો હોય છે કે જેનો વૃદ્ધિ દર વાર્ષિક હોય છે કે જે પ્રાપ્ત કરવો જોઈએ એવું એ સમયે આપણે જે કૃષિ નીતિ હતું એમાં સમાવેશ થયેલો હતો. બરાબર છે. આપણને ખ્યાલ છે કે લેન્ડ રિફોર્મ્સ ભારત આઝાદ થયું ત્યારબાદ લેન્ડ રિફોર્મ્સ આવ્યા હતા. એટલે કે લેન્ડ રિફોર્મ્સ એટલે શું? તો કે જમીન સુધારણાઓ. બરાબર છે. કે જમીન સુધારા કાર્યક્રમ. તો એ શું હતા? તો કે જમીન સુધારા જે કાર્યક્રમ હતા, જે નિયમો આવ્યા હતા જમીન સુધારા, એમાં શું છે? તો કે બધા જ રાજ્યો હોય છે કે જેની જમીન હોય છે એનું એકત્રિતકરણ કરવાનું. બરાબર છે. ત્યારબાદ કૃષિ ક્ષેત્ર જે આપણું છે કે જેમાં ખાનગી ક્ષેત્ર જે છે એને પ્રોત્સાહન આપવાનું અને કૃષિ હેઠળ રહેલી જમીનો કે જે બિન કૃષિ ક્ષેત્રે થતો ઉપયોગ હોય છે કે જેને આપણે અટકાવવો જોઈએ. બરાબર છે. ત્યારબાદ છે ખેડૂતોને પાક માટે અલગ અલગ આપણે વીમાની સવલતો ઊભી પાડવી અને ત્યારબાદ છે કૃષિ ક્ષેત્રે જે પ્રૌદ્યોગિકી જે હોય છે એને પ્રોત્સાહન આપવું. બરાબર છે. અને હાઈ એન્ડ વેરાયટી હોય છે એના વિકાસ માટે પણ પ્રોત્સાહન આપવું. એટલે કે રાષ્ટ્રીય કૃષિ નીતિ છે કે જેમાં અલગ અલગ પ્રકારના આ જે રિફોર્મ્સ છે એ આવેલા છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન WTOની સ્થાપના ક્યારે થઈ હતી? તો વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે કે જેની સ્થાપના 1 જાન્યુઆરી 1995ના રોજ કરવામાં આવેલી હતી. બરાબર છે.
અને આ જે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન છે, મેં તમને જેમ અગાઉ જ જણાવ્યું એ પ્રમાણે કે જે ટ્રેડ રિલેટેડ કંઈ પણ ડિસ્પ્યુટ હોય છે, કંઈ પણ ટ્રેડ રિલેટેડ કંઈ નીતિ ઘડવાની હોય છે, કંઈ નિયમો બનાવવાના હોય છે, તો એનું મુખ્ય કાર્ય અને નિયમન WTO કરે છે. બરાબર છે. અને આપણે જાણીએ, આપણે આગળ જ્યારે ઇકોનોમિક્સ ભણશું ત્યારે એમાં અલગ અલગ જે કરની સિસ્ટમ આવશે એ પણ આવશે. બરાબર છે. તેમાં વ્યવસ્થિત રીતે આપણે સારી રીતે સમજીશું. પણ ઇન શોર્ટ હું તમને એટલું જણાવું કે ભારત દેશ કંઈ પણ કૃષિ પેદાશ છે એની નિકાસ કરે છે. બરાબર છે. તો આપણે નિકાસ કરીએ તો સામે ફોર એક્ઝામ્પલ અમેરિકા છે, તો એના માટે શું થયું? ઇમ્પોર્ટ થયું. આપણી એક્સપોર્ટ આપણું થયું છે, તો સામેનું કન્ટ્રી છે એના માટે ઇમ્પોર્ટ થયું છે. બરાબર છે. તો જ્યારે પણ આપણે નિકાસ કરીએ છીએ ત્યારે આપણી પર્ટિક્યુલર કંઈ પણ પ્રોડક્ટ હોય છે એના ઉપર ટેક્સ લાગતો હોય છે, કે જે ટેક્સ હોય છે ગવર્મેન્ટ ઓફ ઇન્ડિયા લગાવે છે. બરાબર છે. પરંતુ જ્યારે આપણે અમેરિકામાં આપણો સામાન પહોંચાડીએ છીએ ત્યારે અમેરિકા છે એ પોતાના દેશ માટે કંઈ પણ વસ્તુ આવતી હોય છે કે જે ઇમ્પોર્ટ, તો ઇમ્પોર્ટ ટેક્સ લગાવતી હોય છે. તો ઘણી વખત એવું થતું હોય છે કે અમેરિકા છે જરૂરિયાત કરતાં વધારે ઇમ્પોર્ટ ડ્યુટી લગાવતી હોય છે. એનું શું રીઝન હોય છે કે જો એવી ઇમ્પોર્ટ ડ્યુટી વધુ લગાવે કે જેના લીધે આપણે નિકાસ કરતા હોય છે, આપણી જે પ્રોડક્ટ હોય છે કે જે અમેરિકામાં આપણે વેચવા જઈએ, એક્સપોર્ટ કરીએ એટલે વેચવા ગયા. બરાબર છે. તો આપણે એક્સપોર્ટ કરીએ તો જેના લીધે અમેરિકાનું જે ઇમ્પોર્ટ ડ્યુટી વધી ગઈ છે ત્યાં. બરાબર છે. તો એના લીધે આપણી જે પેદાશ હોય છે એ ત્યાં કોસ્ટલી બની જતી હોય છે. શા માટે કોસ્ટલી બનતી હોય છે? તો કે ત્યાં ઇમ્પોર્ટ ડ્યુટી જે અમેરિકા છે કે જેમાં વધુ પ્રમાણમાં એ લોકો વધારી દેતા હોય છે. બરાબર છે. તો એ ડ્યુટી વધારે થઈ જાય, કોઈ એક લેવલ સુધીની હોય તો ચલો બરાબર છે, પણ એનાથી પણ જો વધારે ડ્યુટી વધી જતી હોય અને આપણી પ્રોડક્ટ છે એ કોસ્ટલી થઈ જતી હોય છે, તો એના લીધે કોઈ પણ અમેરિકાનો નાગરિક છે કે જે આપણી ખેત પેદાશ ત્યાં ગઈ છે એને ખરીદવા માટે રેડી થશે નહીં, કેમ કે એના દેશમાં જ એ પ્રોડક્ટ છે એ સસ્તી મળતી હશે, તો આપણી પ્રોડક્ટ કોઈ ખરીદવાનું નથી. તો એ જે ડિસ્પ્યુટ થાય છે ત્યારબાદ. બરાબર છે. અને એ જે ડિસ્પ્યુટ થાય છે તો એને આપણે ભારત દેશ જે છે એ WTOમાં જાય છે અને ત્યાં રજૂઆત કરી શકે છે કે આ ડ્યુટી છે આટલી રીતે વધારી છે, અને એને આપણે એડ વેલોરેન્ટ ટેક્સ તરીકે પણ ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. અલગ અલગ જે પણ ટેક્સનું જે સિસ્ટમ છે એ બધું આપણે ઇકોનોમિક્સના જે આખું પોર્શન આવશે એમાં સારી રીતે સમજીશું એક્ઝામ્પલથી, કે જેથી તમને ઇઝીલી યાદ રહી જાય. બરાબર છે. તો ઇન શોર્ટ મારો તમને અત્યારે કહેવાનો મિનિંગ એટલો જ છે કે WTO જે છે વર્લ્ડ ટ્રેડ ઓર્ગેનાઇઝેશન, કે જે કોઈ પણ બે દેશ વચ્ચેનું કંઈ પણ ઇમ્પોર્ટ એક્સપોર્ટ ડ્યુટી છે કે બીજું કંઈ પણ ટ્રેડ રિલેટેડ કંઈ ડિસ્પ્યુટ હોય છે, કંઈ ટ્રેડ રિલેટેડ વાંધા હોય છે અથવા તો કંઈ ફરિયાદો હોય છે એને સાંભળે છે અને એનું નિરાકરણ લાવવાનું મુખ્ય કામ WTO કરતો હોય છે. ઓકે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વિશ્વ વ્યાપાર સંગઠન મુજબ કૃષિ સબસિડી હોય છે એને કેટલા ભાગમાં વર્ગીકૃત કરવામાં આવેલી છે? તો જો કૃષિ સબસિડીની આપણે વાત કરીએ કે જે WTO, બરાબર છે, તો એ WTO અંતર્ગત 3 અલગ અલગ ભાગ છે કે જેમાં કૃષિ સબસિડી હોય છે એને વર્ગીકૃત કરવામાં આવેલી હોય છે. બરાબર છે. તો એ ક્યાં ક્યાં છે? તો કે ગ્રીન બોક્સ સબસિડી છે, અમ્બર બોક્સ સબસિડી છે અને બ્લુ બોક્સ સબસિડી છે. એટલે ત્રણેય જે સબસિડી છે એ કેમાં આવે છે? તો કે WTO અંતર્ગત જે કૃષિ સબસિડી હોય છે એમાં આવે છે. બરાબર છે. તો હવે આપણે જાણીએ કે આ ગ્રીન બોક્સ સબસિડી શું છે, ત્યારબાદ છે અમ્બર બોક્સ શું છે અને બ્લુ બોક્સ શું છે. બરાબર છે. તો આપણે વાત કરીએ કે ગ્રીન બોક્સ સબસિડીની, તો જે ગ્રીન બોક્સ સબસિડી છે એ મુખ્યત્વે સબસિડી જે આપણે વ્યાપાર હોય છે એમાં વિકૃતિ કે જે વિસંગત ઉત્પત્તિ થતી હોય છે, એટલે કે જ્યારે વિશ્વ વ્યાપાર સંગઠન હોય છે એ કોઈ પણ પ્રતિબંધ લગાવવામાં આવતું નથી. એટલે ગ્રીન બોક્સ એટલે શું છે? તો કે કંઈ પણ આપણે પ્રોડક્ટ એક્સપોર્ટ કરીએ કે ઇમ્પોર્ટ કરીએ એના પર જ્યારે વિશ્વ વ્યાપાર સંગઠન છે કોઈ પણ પ્રકારના નિયંત્રણો લગાવતું નથી, તો એ જે સબસિડી હોય છે એને આપણે ગ્રીન બોક્સ સબસિડી તરીકે ઓળખતા હોઈએ છીએ. બરાબર છે. અને જે અમ્બર બોક્સ સબસિડી જે છે એમાં શું છે? તો કે અમ્બર બોક્સ સબસિડી છે કે જેમાં કૃષિ કંઈ ઉત્પાદનો હોય છે અથવા તો કોઈ કૃષિ આપણે વ્યાપાર કરતા હોઈએ છીએ, બરાબર, ઇમ્પોર્ટ એક્સપોર્ટ કરતા હોય છે, તો એમાં કંઈ પ્રકારની થોડીક લિમિટેશન્સ હોય છે કે જે લગાવવામાં આવતી હોય છે. બરાબર છે. ગ્રીન બોક્સ છે એમાં નો લિમિટેશન, પરંતુ અમ્બર બોક્સ છે એમાં પર્ટિક્યુલર કંઈક લિમિટેશન લગાવવામાં આવતી હોય છે. બરાબર છે. તો એ જે લિમિટેશન્સ હોય છે કે જે અમ્બર બોક્સમાં આવે છે. બરાબર છે. અને સામાન્ય રીતે જો લિમિટેશનની આપણે વાત કરવામાં આવીએ તો જે પણ વિકસિત દેશો હોય છે એમાં 5% દરે પ્રતિ વર્ષ
સબસિડી જે હોય છે કે જે એનો નિર્ધારિત થયેલી હોય છે, બરાબર છે, એ કરવામાં આવતું હોય છે. અને જે વિકાસશીલ દેશો હોય એટલે કે આપણો ભારત દેશ કે જે વિકાસશીલ દેશ છે, બરાબર છે, કે જેમાં 10% પ્રતિવર્ષ હોય છે, કે જેમાં એક સબસિડીનો જે મતલબ પ્રકાર હોય છે કે જેમાં સ્તર હોય છે ત્યાં સુધી આપણે એને ઓછી કરી શકતા હોઈએ છીએ. અને ત્યારબાદ છે બ્લુ બોક્સ. તો બ્લુ બોક્સ જે છે સબસિડી એ શું છે તો કે જે અંબર બોક્સ સબસિડી છે એની સાથે જ થોડી ઘણી રીતે સંકળાયેલી આપણને જોવા મળે છે, બરાબર છે. અને આજે આપણી બ્લુ બોક્સ સબસિડી જે છે કે જે કૃષિ ઉત્પાદનો હોય છે એમાં વેપાર હોય છે, એમાં કંઈ પણ ઇસ્યુ આવે, કંઈ લિમિટેશન્સ ઊભી કરે છે, ત્યારબાદ છે કંઈ વિસંગતતા હોય છે કે જે ઓછી કરવાની શરતો પર પ્રદાન કરવામાં આવતું હોય છે, બરાબર છે. અને આ જે બ્લુ બોક્સ સબસિડી છે કે જેમાં ખેડૂતોને કોઈ પણ વિશેષ એનું ઉત્પાદનનું જે સ્તર હોય છે એ પ્રાપ્ત કરવા માટે ડાયરેક્ટ જે આપણે ચૂકવણીના રૂપમાં સરકાર દ્વારા વિભિન્ન કાર્યક્રમો જે થતા હોય છે એના માધ્યમથી એ જે સબસિડી હોય છે કે જે પૂરી પાડવામાં આવતી હોય છે, બરાબર છે, બ્લુ બોક્સ સબસિડી. એટલે ઇન શોર્ટ વિશ્વ વ્યાપાર સંગઠન સાથે ગ્રીન, અંબર અને બ્લુ સબસિડી જે છે બ્લુ બોક્સ સબસિડી છે કે જે જોડાયેલી છે. ત્યારબાદ નેક્સ્ટ ક્વેશ્ચન, ભારતમાં કુલ નિકાસની કઈ કૃષિ પેદાશોની થતી હોય છે, અથવા તો ભારતમાં કુલ નિકાસ પેદાશો કઈ કઈ છે. તો જો ભારતમાં આપણે નિકાસ કરતા હોય છે એટલે કે એક્સપોર્ટ કરતા હોય છે તો એમાં ધાન્ય પાકો છે, ત્યારબાદ છે દરિયાઈ પેદાશો છે અને મસાલા પાકો છે, બરાબર છે, કે જેની નિકાસ આપણે સૌથી વધુ પ્રમાણમાં કરતા હોઈએ છીએ, બરાબર છે. આપણને ખ્યાલ છે કે ભારતમાં ગ્રીન રિવોલ્યુશન થયું ત્યારબાદ ભારત કે જે ધાન્ય પાકો પર બીજા દેશ પર નિર્ભર હતો, આપણે ઇમ્પોર્ટ કરતા હતા, એની જગ્યાએ હવે આપણે એક્સપોર્ટ કરતા થઈ ગયા છીએ. શા માટે? તો કે આપણા દેશમાં ઘણી બધી હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ છે કે જે આવી ગઈ છે, બરાબર છે. તો હાઈ યીલ્ડિંગ વેરાયટીઝ આવવાના લીધે આપણે જે ધાન્ય પાકો હોય છે કે જેનું ઉત્પાદન ખૂબ વધારી શક્યા છીએ, બરાબર છે. અને તમને ખ્યાલ છે કે દરિયાઈ પેદાશો છે કે જે આપણે ગુજરાતની જ વાત કરીએ તો આપણે ગુજરાતને 1600 કિલોમીટરનો લાંબો દરિયા કિનારો મળેલો છે, બરાબર છે. તો એના લીધે માછલા હોય છે એનું ઉત્પાદન પણ ખૂબ સારા પ્રમાણમાં થાય છે. ત્યારબાદ આપણે જે સાઉથમાં જે કોસ્ટલ બેલ્ટ છે ત્યાં પણ આંધ્રપ્રદેશ કે સૌથી વધુ દરિયાઈ પેદાશો છે કે જેનું ઉત્પાદન કરતું હોય છે, બરાબર છે. અને સ્પેસિફિકલી જે ફિશ પ્રોડક્ટ હોય છે કે જેમાં આંધ્રપ્રદેશ છે ફર્સ્ટ રેન્ક ધરાવે છે એના ઉત્પાદન કરવા માટે. અને વાત કરીએ મસાલાની, તો ખ્યાલ છે કે મસાલા જે આપણો પાકો છે, ભારત એ મસાલાનો દેશ તરીકે પણ ઓળખાય છે, બરાબર છે. અને વિશ્વમાં જે ભારતમાં મસાલા જે બને છે મતલબ જે પાકે છે આપણી જે જમીન છે એના માટે અને ક્લાઇમેટ છે જે સ્યુટેબલ છે એવું વિશ્વમાં બીજા એક પણ દેશ પાસે નથી. તો સૌથી વધુ પ્રમાણમાં જે મસાલા હોય છે કે જેનું ઉત્પાદન પણ ભારતમાં થાય છે અને એની નિકાસ પણ ભારતમાં થાય છે, ભારતથી થાય છે, બરાબર છે. એટલે ધાન્ય પાક, દરિયાઈ પેદાશો અને મસાલા પાકો બધાની નિકાસ છે, આ ત્રણેય વસ્તુ છે કે જેની નિકાસ સૌથી વધુ પ્રમાણમાં થતી હોય છે, બરાબર છે. એટલે આપણો રાઈટ આન્સર આવશે આપેલ બધા. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, વન ઉત્પાદનના એકત્રીકરણ, પ્રોસેસિંગ, વિકાસ અને સંગ્રહ કે એની મુખ્ય એજન્સી કઈ છે. તો જો વન ઉત્પાદનની વાત કરવામાં આવે તો એની સાથે સંકળાયેલી જે મુખ્ય જે આપણી એજન્સી છે કે જે કૃષિની વન ઉત્પાદનનું જે પેદાશ હોય છે કે જેનું પ્રોસેસિંગ પણ કરે છે, એનો સંગ્રહ પણ કરે છે, તો એના માટેની જે આપણી મુખ્ય જે એજન્સી છે એ કઈ છે તો કે ટ્રાઇફેડ એજન્સી છે, બરાબર છે, ટ્રાઇફેડ. અને આ જે એજન્સી છે કે જે કૃષિ જ મારા કીધું ભૂલાય છે, જે વન ઉત્પાદન સાથે જોડાયેલી છે, બરાબર છે. એટલે કે ફોરેસ્ટ પ્રોડક્ટ હોય છે કે જેની સાથે જોડાયેલી આપણને જોવા મળે છે, બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે, ભારતમાં ખાદ્ય સુરક્ષા અને માપદંડની મુખ્ય એજન્સી કઈ છે. તો કંઈ પણ આપણે ભારતમાં ખાદ્ય સુરક્ષા અને માપદંડ માટેની જો મુખ્ય એજન્સી હોય તો એ શું છે તો કે ફસાઈ છે, બરાબર છે. આ ક્વેશ્ચન આપણે આગળ પણ ખૂબ ઘણી વખત કરેલો છે, આપણે કરંટ અફેરમાં પણ કરેલો છે. અને કરંટ અફેરમાં આપણે જ્યારે એ કરંટ અફેરની સિરીઝ હતી એમાં પણ આવેલું છે કે જે ફસાઈ છે કે આપણને ખ્યાલ હતું વચમાં જે મસાલા હતા કે જેમાં હાનિકારક તત્વો મળી આવ્યા હતા, બરાબર છે. તો એનું જે ચકાસણી કરવાની હોય છે, એનું લેબોરેટરીમાં ટેસ્ટિંગ કરવાનું હોય છે અને ત્યારબાદ એ મસાલામાં હાનિકારક તત્વો છે કે નહીં એનું જે ફાઇનલ ડિસિઝન આપે છે મેઇન આપણી જે ઓથોરિટી હોય છે એ છે ફસાઈ, બરાબર છે, કે જે ખાદ્ય સુરક્ષા અને માપદંડ હોય છે એના માટેની મુખ્ય એજન્સી જોવા મળે છે. કોણ છે તો કે ફસાઈ છે, બરાબર છે.
અને આ જે ફસાઈ છે એ કેટલા પ્રમાણમાં ખાદ્ય પદાર્થો કંઈ પણ હોય છે તો એમાં કેટલા પ્રમાણમાં કયા કેમિકલો યુઝ કરવા અથવા તો એ કેમિકલો હોય છે એ કેટલા પ્રમાણમાં કે જે મનુષ્યના ખાદ્ય ખોરાકમાં હાનિકારક ના હોય એનું જે સ્ટાન્ડર્ડ હોય છે એ નક્કી કરતી એજન્સી છે. એ કોણ છે તો કે ફસાઈ છે. બરાબર છે. ત્યારબાદ આપણો નેક્સ્ટ ક્વેશ્ચન છે WTO પહેલા શું હતું કે જેમાંથી WTO અસ્તિત્વમાં આવ્યું? તો જો WTO પહેલા ગેટ હતું, બરાબર છે, જનરલ એગ્રીમેન્ટ ટેરિફ એન્ડ ટ્રેડ, બરાબર છે, કે જે આ ગેટ હતું અને ગેટ બાદ WTO છે કે જે 1 જાન્યુઆરી 1995ના રોજ અસ્તિત્વમાં આવેલું છે. ઓકે, તો ફ્રેન્ડ્સ આજની MCQ સિરીઝ છે એના ક્વેશ્ચન આપણે મેજોરિટી બધા ઇકોનોમિક્સ રિલેટેડ જે પણ ઓર્ગેનાઇઝેશન છે એની રિલેટેડ આપણે કરેલા છે. બરાબર છે. અને આપણે ફરી મળીશું નવા લેક્ચરમાં, ત્યારે હજુ સારી રીતે આપણે બીજા જે MCQ હશે એને કવર અપ કરીશું. ઓકે, તો ત્યાં સુધી તમે આપણી ચેનલ છે કૃષિ ભંડોળ છે એને લાઈક કરો, શેર કરો અને સબસ્ક્રાઈબ કરો. ઓકે, થેન્ક યુ.